કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, વાત તો સાચી જ છે। સુરતની ગોડાદરા પોલીસે બે માથાભારે બુટલેગર ચંદ્રકાંત રાજારામ અને મંજીત ચૌધરીના ગેરકાયદે બનેલા સામ્રાજ્ય પર બુલડોઝર ફરી વળ્યું। સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગુનાખોરીને ડામવા પોલીસ દ્વારા કોમ્બિંગની સાથે માથાભારે અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યાં સુરતમાં પણ લુખ્ખા ટપોરીઓના ગેરકાયદે કરેલા કબજા દૂર કરવાની કામગીરી પોલીસ અને મનપા દ્વારા કરવામાં આવી રહી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં સામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ગોડાદરા વિસ્તારમાં બે બુટલેગરના ઘરે બુલડોઝર ફેરવ્યું છે। માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મંજીત ચૌધરીને ત્યાં બુલડોઝર ફર્યું હતું। ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના હત્યાની કોશિશના 9 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે મંજી ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના 8 ગુના નોંધાયા છે। આજે તેમના ઘર પાસે ઊભી કરાયેલ ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે। ગોડાદરા પોલીસે મહાનગરપાલિકાની સાથે રાખી આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। આમ એક જ દિવસમાં 3 જગ્યાએ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે।